તો ખાલી થઈને ખંડેઠિયાને કાળા ઓડે કાગ એટલી એવી પરિસ્થિતિ ત્યારે ઊભી થઈ છે. જોકે હીરાવાળાની સૌથી મોટામાં મોટી ખુશી હોય તો એ છે કે હીરામાં વેકેશન પડે. તો મિત્રો આ અત્યારે અમારે વેકેશન પડી ગયું અને તમે જો બધા કારીગર પોતપોતાના ઘરે વૈયા ગયા છે. આ અમારે ધમભાઈ છે તો જો માવો બનાવે છે અને માવા ખાવાની ફૂલ તૈયારી. અને આ છે અમારા રૂડા અને રૂપાળા શેઠ જે અત્યારે હિસાબ કિતાબ ચાલુ છે, જેથી કરીને પૈસા છે તે વહેલી તકે કારીગરોને મળી જાય એટલે કારીગરો ખુશખુશાલ થઈ જાય. અને આ છે મારી સીટ, અહીંયા હું બેઠો હોય છે, બરાબર છે. હું પણ હિસાબ કિતાબ કરતો હોય, પરંતુ આજે સમય મળ્યો છે તો એક વ્લોગ ઝીકી નાખીએ, બરાબર. ને અત્યારે જુઓ તો બધી ઘંટીઓ ખાલી છે અને કારીગરો બધા ઘરે રહીએ છીએ. હમણાં થોડી વારમાં આપણે ફોન કરીને બોલાવશું. અને હું આ રહ્યો તમારો મિત્ર આવી ગયો છું તમારી સમક્ષ, બરાબર છે. તો હીરામાં બધાને વેકેશન લગભગ તો મોસ્ટ ઓફલી બધાને પડી જ ગયું છે. તો જેણે જેણે ન પડ્યું હોય પ્લીઝ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને આ જે અમારા બાજુના ગાળામાં કારખાનો હજી ચાલુ છે અને આ અમારા પરમ મિત્ર ભાઈ ખાનભાઈ અત્યારે જેવો આવે છે. અને ખાસ કરીને તો ભાઈ મિત્રો તમને જણાવવા માગું છું કે હીરાવાળા છે ખાસ વેકેશનની રાહ જોઈને બેઠા હોય, એ ક્યારે વેકેશન પડે ને ક્યારે મોજ મજા કરે. તો આવી રીતે તમે પણ જો વેકેશનની રાહ જોતા હોય અથવા તમારે વેકેશન પડી ગયું હોય અથવા તો ન પડ્યું હોય પ્લીઝ કમેન્ટમાં અમને જરૂરથી જણાવતા રહેજો. તો આવજો. જય હિન્દ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.